ગાઈસ આજે આપણે આવી ગયા છીએ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ઝૂ પાર્કમાં આવી ગયા છીએ. બધાને પ્રાણીઓ બતાવી દે. આમ તો અમે પ્રાણી જેવા જ છીએ, તો એને આ તો પ્રાણી જોઈ લી. બીજા પ્રાણી અમારા જેવા સેમ ટુ સેમ બીજા પ્રાણી. બે મહેમાનો આવી ગયા બેઠા છે. બીજા બે કઈ ગયા? બીજા બે ગાડી હરખી કરવા ગયા છે, હમણાં આવે છે. તો આપણે પેલા જો ટિકિટ લઈ લીધી છે, 6 ટિકિટ લીધી છે. 6 છે માસી મામા માસી એટલે માસીના જ છે, માસીના છોકરા થઈને બધા 6 છે, એટલે 6 ટિકિટ લઈ લીધી. અહીંયા આવો તો ભાઈ 30 રૂપિયા વાળી ટિકિટ છે, 30 રૂપિયા વાળી. જો બીજા અહીંયા રહ્યા, બીજા 3 જણા અહીંયા રહ્યા. 6 જણા આવી ગયા છે. 6 ની ટિકિટ છે. ચાલો હવે અંદર જઈએ. જોઈ લ્યો પેલા બહારથી. અહીંયા પ્રતીક્ષા ખંડના ટિકિટ બારી છે, બરોબર છે. હાલો તો જાય. આ સાઈડ ટિકિટ લઈને આ સાઈડ જવાનું છે, બરોબર. સીધો રસ્તો છે, સીધું જવાનું. અંદર જઈએ. 6 છે અહીંથી સીધો પ્રવેશ છે આપણો કમ્પ્લેટ. બેન મારા નાના બેન છે. સીધે સીધું જવાનું. તો સીધે સીધા આયલા જાય છે. જે કોઈ પ્રાણી દેખાણા નથી. પ્રાણી દેખાય પછી દેખાડું. પેલા આ બધે પ્રાણી જ છે, જોવા બધે આયલા જાય. બધા ઓરિજિનલ પ્રાણી હમણાં બતાવવું હોય તો. ઓય મને પ્રાણી દેખાઈ ગયા. અહીંયા રહ્યા. આ બધા પ્રાણી છે. આ બધા પ્રાણી જેવા છે. હજી પ્રાણી દેખાણું એક ડોગ જો. ઘણું હાલી ગયા છે, હજી કોઈ પ્રાણી દેખાણું નથી. આ સુરતનું પહેલી વાર ઝૂમાં છે અમે. હું તો પહેલી વાર આવ્યો છું, સુરતમાં રહું છું તોય પહેલી વાર આવ્યો ઝૂમાં. હજી એક પ્રાણી નથી દેખાણું સુરતના ઝૂમાં. કેવું છે તમારું સુરતનું ઝૂ? હજી થોડુંક હાલ પછી દેખાય તને. આના કરતા મારું જુનાગઢનું ઝૂ સારું. જુનાગઢ નું સારું જ છે, પણ અહીંયા આવે જોઈ કેવું છે. ચાલો તો. હા તો ભાઈ પેલું પ્રાણી દેખાણું છે અમને, જળ બિલાડી. જો ઝૂમ કરીને બતાવું. જળ બિલાડી દેખાણી છે. એક દેખાણી. 5 કિલોમીટર એટલે પણ કસો જવાનો મળે. એ આયા હું કા બંદર છે. જો આયા બંદર તો જોયેલા હોય. મંકી ને તો જોયા હોય. ચાલો એક પણ મંકી નથી દેખાતો. અહીંયા કાઈ નથી. હાલ જો આ ઠંડુ છે એમ. રોકાઈ ગયા વાતાવરણ. જો અહીંયા દેખાણું છે આપણે શિયાળ. જો નાનું એવું છે. શિયાળ છે. શિયાળ આવડા નો હોય. લાવ શિયાળ કેમ આવતા? જો અહીંયા છે કાળો હંસ. જોઈએ કાળો હંસ કેવો છે. કોણ છે? જો બ્લેક હંસ. બ્લેક હંસ. અહીંયા બહુ પબ્લિક છે એટલે અહીંયા કઈ ગઈ છે નવીન. બહુ પબ્લિક છે અહીંયા. તો આ છે દીપડો. જો જોઈએ આ સાઈડ આવે એટલે તમને બતાવું.
એક અહીંયા રહ્યો, બીજો અહીંયા રહ્યો. મખમલ જેવા કાંઈ ને કપડ એકદમ મસ્ત વાઘ છે. અહીંયા વાઘ છે, વ્હાઈટ વાઘ છે. ખુલ્લો કેમ છે આ? ઠેકડો મારે કામ ખુલ્લું છે જો મિત્રો, બધી બાજુ સાડી જ નથી. આ છે વ્હાઈટ વાઘ છે. બહુ આમ જો જો મિત્રો, વ્હાઈટ ટાઈગર, વ્હાઈટ ટાઈગર હો. હવે જો આ છે ઓરિજિનલ. કયું પ્રાણી કહેવાય? રાષ્ટ્રીય પ્રાણી ઓરિજિનલ વાઘ. જોવો તમે, મસ્ત ઉપર સૂતો છે. જાડો એવો મસ્ત ઓરિજિનલ જોયું. ઈ હલેમ નથી એવો. સાવરલી ગરમીનો શાવર લે છે. જો ગરમીનો શું લે છે? શાવર. અહીંયા સિંહ છે પણ સિંહ દેખાતો નથી. સિંહ ક્યાંક એની બખોળમાં આવી ગયો છે એટલે આપને જોવા મળ્યો નથી. સિંહ વગરના ત્યાંથી દીપડો જોઈ લીધો, વ્હાઈટ ટાઈગર જોયું અને રાષ્ટ્રીય પ્રાણી ઓરિજિનલ એ આપણો રેગ્યુલર વાઘ જોયો. સિંહ રહી ગયો છે આપણી પાસે થવાનો. રિટર્નમાં આવી પછી કદાચ બહાર આવે તો જોશું, બાકી તો એમને વયા જ જશે. પબ્લિક એ ઘણું છે આજે રવિવાર હતી. હાલો જો મારી ખાઈસ પૂરી થઈ ઓહો, રીચ જોવો તમે. જો આજે રીચ જોવો. એ ગેપ થઈ ગયો પાછું. જોઈ જો રીચ જો જો રીચ. કેવો છે રીચ? રીચ કેવો છે? ગંધારો છે કે વાઈડ? બ્લેક બિયર નું કાળું બ્લેક બિયર. આ બધા ફોરેનર લાગે. જોવા ઓ મિત્રો, અહીંયા છે બીજો રીચ. ઓલો અલગ હતો, એક સિંગી હતો. વૃંદા, ઓલો રીચ કયો હતો? એક સિંગી બ્લેક રીચ. આવડા કયો છે? ખાલી રીચ. એના નખ જો આ રીચ ને કઈ વેમ છે? એક જગ્યાએ જાટા મારતો રહીએ. ઓલે હા, ઓલે ગોળ ગોળ. હવે જો આવો એના નખ જોવો તમે ખાલી. બહાર આવ્યો હોય તો પાડી દે કા બે ત્રણ ને. તો મારી દેવાને પેલા હાલો ભૂકા કાઢી નાખે બહાર આવ્યો હોય તો. મારો ફોન પડ્યો હોય ને અંદર, બોલ તો હું લેવા જાઉં. રીચ હોય કે સિંહ હોય, ફોન વાલો ફટાફટ દોડીને ચડી જાવ ઉપર. નેવું નો હે હા, અહીંયા જો મસ્ત બતક છે. બહુ જાજા છે અહીંયા બતકો તો. હાલો જોવા મિત્રો, અહીંયા જોવા મળી મગજ. આવા હલે નહીં સ્થિર. એનું ટેલેન્ટ છે. આ બીજી આટલી સ્થિર હોય ને એનું ટેલેન્ટ છે. પછી અચાનક કરે હુમલો એટલે આવી જ જાય શિકાર આટીમાં. બસ મોટી બતકો લાગે છે. કેટલા પ્રકારની છે? બે, એક આ ને કા અલગ પ્રકારની. જો આ તો સૌથી બહુ મોટી છે. જો છે તો બહુ મોટી છે કા અવળિયા. બહુ મોટી છે. કાંગારૂ લાગે. કાંગારૂ છે. જોઈએ આપણે પછી ખબર. હા, કાંગારૂ છે. જો મિત્રો, કાંગારૂ. આવ પાસે આવી ગયો તો. આવ નજીક આવી ગયો. હેલો હાલો ભાઈ, જોઈ ગયું. હાલો પછી અમે આમ જઈએ ત્યાં તમને બતાવીએ બીજું. ઓકે, ત્યાં સુધી બન્યા રહો
વ્લોગમાં, અને હજુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો. સબસ્ક્રાઇબ કરી લ્યો, બરોબર છે. પોટેમાસ. જો હવે તમને બતાવું હિપ્પોપોટામસ, ખતરનાક કે તો પ્રાણી. તો ઓ આલ્યા જો હે ને, બાકી ખોટો નથી હો, હાસો છે. અમને એવું લાગ્યું પેલા ખોટો છે. જો તમને ઝૂમ કરીને પાસેથી બતાવું, ખાય છે એ. જો એને ખાય છે ને, સાચો છે, ખોટો નથી, એ તો સાચો છે. સાચો હે હો. હવે અહીંયા છે મિત્રો સફેદ કડિયાર. જો મસ્ત લાગે છે પણ સફેદ કડિયાર છે મસ્ત ના. જોયા ને, હજી એકવાર બતાવી દઉં. જો હવે જો તમે, જાડી આડી આવતી હતી, હવે જો આ સફેદ કડિયાર. હાલો હવે આગળ બીજું જોઈએ. હવે આપણે આગળ જો અહીંયા શાહ મુર્ગું. આ તો ઘણા ટાઈમ પછી જોયું. કાવરું જોયું જ નથી આમ તો ઘણા ટાઈમ. શું કેવું લાગે શાહ મુર્ગ? જો એક જ લાગે કા? નથી બીજું. એકલું કેમ રહેતું હશે? દે ટેરિયું બીજું. હા એ બીજું અહીંયા બીજો બે છે. બીજું અહીંયા રહ્યું એટલે જ કહું, એક નો રાખે, બે તો રાખે છે. હવે આગળ જોઈએ બીજું. જોવો અરે હવે હરણ છે, હરણ. ઓલા બધા આગા છે, આ એક નજીક છે, બતાવું. જો હરણ, 2-3 હરણ છે અહીંયા. બીજા બધા ઓલી સાઈડ છે. હરણ, દેશી હરણ, દેશી હરણ. આઠે કે નહીં જતા હોય વૃંદા? જોઈ લ્યો પોપટ તો જોયા જ હોય, તોય જોઈ લ્યો. આ બધા પક્ષીઓ છે અલગ અલગ. હા કેમ ગયા હો? જો કુકડો, આ બધા જોતા જ હોય, આ બધા જોયેલા જ છે. આ શું છે અહીંયા? આ ખતરનાક હોય હો. પાસે જઈને એટલે કાંટા લાગી જાય. જોઈ, બહુ ખતરનાક હોય વૃંદા. પાસે ગયા હોય ને એટલે કાંટાને છે ને ફેલાઈ દે, ઘરી જાય મોઢામાં ગમે. જોઈ લીધું, બધા પ્રાણીઓ જોઈ લીધા, મજા આવી ગઈ છે. અને હવે અમે નીકળીએ છીએ બહાર પાછા એટલું. તો જોઈને અમને મજા આવી. ઘણા ટાઈમ પછી આ બધા પ્રાણીઓ જોયા, અલગ અલગ પ્રકારના. તો અહીં આપણો વ્લોગ પૂરો થાય છે. ચેનલને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો.